લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૈત્ર મહિનામાં યોજાતી નર્મદા પરિક્રમા પહેલા નાવડીના ભાડા મુદ્દે વિવાદ સામે આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી નાવડીનું ભાડું ઘટાડવાની માંગ કરવામાં આવી છે। દર વર્ષે નર્મદા પરિક્રમા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં પહોંચે છે। પરિક્રમા દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે નાવડીનું ભાડું 20 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવતા ધાર્મિક સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રજૂઆત કરીને જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમમાં ભાડું ઓછું હોવું જોઈએ અને ગયા વર્ષ મુજબ 20 રૂપિયા જ રાખવા જોઈએ। આવતા 19 માર્ચથી શરૂ થનાર પંચકોશી ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા માટે દેશભરમાંથી ભક્તો આવવાના છે। આ મુદ્દે સહજાનંદ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। माँ नर्मदाजीની પંચકોશી પરિક્રમા લાંબા સમયથી એક આધ્યાત્મિક સાંસ્કૃતિક યાત્રા ઘણા સમયથી ચાલે છે, પરંતુ પ્રશાસનના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આજે વર્ષોથી 10 રૂપિયા નાવડીમાં ઉતારવાના છે, પરંતુ જે નાવડીવાળો 30 રૂપિયામાં ઉતારવા એગ્રી છે તો પ્રશાસનને શું વાંધો છે? જો નર્મદા પરિક્રમાની અંદર કોઈ પણ પ્રશ્ન ઊભો થશે તો એના માટે જિલ્લા વહીવટી પ્રશાસન જવાબદાર રહેશે। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું। સંત સમિતિ દ્વારા, તિલકવાડા યુવક મંડળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને પરિક્રમાની અંદર શાંતિ, એકતા, સુરક્ષા સાથે શાંતિ પણ પરિક્રમાનું આયોજન થાય તે હેતુથી અમે રજૂઆત કરી છે। માટે કલેક્ટરશ્રી આ બાબતની અંદર ગંભીરતાથી નોંધ લઈને આધ્યાત્મિક યાત્રાને શાંતિમય બનાવે, સુખદ બનાવે તેવી આશા અપેક્ષા સાથે નમ્ર વિનંતી છે। સ્વામી સદાનંદ મહારાજ, નર્મદા જિલ્લો।